સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે મારે તમને એક અલૌકિક અને અદ્ભુત વાત કરવી છે. કેવો અલૌકિક સંયોગ સર્જાણો છે. આ ભગવાન સ્વામિનારાયણની ગ્રહણ લીલાની વાત છે. કાશી એ ભારતનું વેદ નગર કહેવાય, જ્યાંની ઝાડવા પણ શ્રુતિઓ બોલતા હોય, જ્યાંની મંદિરોની દિવાલો ઉપર વેદોની રૂચાના પડછંદા પડતા હોય, જેના મોટા મોટા મઠો એ અનેક ઇતિહાસોને સંઘરીને બેઠા છે, જ્યાંની યુનિવર્સિટી એ આખા ભારત માટે સંસ્કૃત યુનિવર્સિટી મદન મોહન માલવીયએ સ્થાપેલી એ આપણા આખા ભારત માટે સંસ્કૃતિની જ્યોત જગાવનારી છે. આજથી 235 વર્ષ પૂર્વે બનેલી આ સત્ય ઘટના છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ સંવત 1837 ચૈત્ર સુદ નવમીના દિવસે રાત્રિએ 10 વાગે થયો. પુરુષોત્તમ નારાયણ સર્વના જ્ઞાતા છે, સર્વજ્ઞ છે, છતાંય જે છે સર્વજ્ઞ સર્વના જ્ઞાનદાતા, એ પણ ભણે છે વિદ્યા પ્રદાતા. આ બંને તમને શીખવાડા, એ પણ વિદ્યા ભણ્યા. પોતાની 8 વર્ષની ઉંમરે ઉપવીત ધારણ કરી પિતા પાસે, હૃદયરામ પંડિત પાસે વિદ્યા શાસ્ત્રનો અધ્યયન કર્યો. પછી એક્ઝેક્ટ 10 વર્ષ થયા ત્યારે સંવત 1837 ભાદરવા સુદ પૂનમ અને રવિવાર, જે આજે છે એવો આજથી 235 વર્ષ પહેલા સંયોગ સર્જાણો હતો. અને એ દિવસે મોટું આ ભાદરવી પૂનમનું ગ્રહણ હતું. ધર્મદાદાએ વિચાર્યું કે ઘરે છપૈયામાં અયોધ્યામાં તો કર્યા છે, પરંતુ આ ગ્રહણ તો અમારે કાશીમાં ગંગા સ્નાન કરવું છે અને 12 જ્યોતિર્લિંગમાં આવેલું ભવ્ય કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી એનો અભિષેક કરી અને ભગવાન ભોળાનાથની ગોદમાં આ ગ્રહણ ઉત્સવ ઉજવવો છે. આ વાતની ઘનશ્યામ મહારાજને ખબર પડી. એ પણ પિતા સાથે ચાલવા તૈયાર થયા. એમના ગામના મિત્રજનો, સ્નેહીજનો, સંબંધીજનો છપૈયામાં સમાચાર મૂક્યા, ત્યાંથી પણ આવ્યા. આ બધા મોટી રસાલા સાથે અયોધ્યાથી ધર્મદાદા કાશી વિશ્વનાથ આવ્યા. ત્યાં ગંગામાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કર્યું. પછી ગંગાના કિનારે બેલી ગાર્દીની હવેલીમાં ઉતારો કર્યો. રાત્રિનું ગ્રહણ હતું 3.25 કલાકનું, આજે 3.5 કલાકનું છે. એ ગંગાના પટમાં બેસી ગંગા મૈયાની ગોદમાં ધર્મદાદાએ ભગવાનના નામના જપ સાથે, ભગવાનના સંકીર્તન સાથે, બધા જ સ્નેહીજનો સાથે ગ્રહણ ઉજવું. ગ્રહણ પૂર્ણ થતા બાલ ઘનશ્યામ 10 વર્ષના એની સાથે ગંગા સ્નાન કર્યું. પછી સવારમાં ઉઠી ધર્મદાદાએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી, અનેક પ્રકારના સત્કર્મ કર્યા. ભગવાન ભોળાનાથના કાશી વિશ્વનાથના દર્શને ગયા. ખુદ ધર્મદેવ ઘનશ્યામ મહારાજે એ કાશી વિશ્વનાથના અભિષેક કર્યો. આ સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણની મહાનતા છે. એ સાગર પેટા પુરુષોત્તમ નારાયણ છે. એને તમામ દેવોને આદર આપ્યો, તમામ જગદંબાઓ શક્તિઓને આદર આપ્યો. કેમ જે મોટા હોય એ બીજાનો આદર આપી શકે, નાના હોય એ હંમેશા અનાદર કરવામાં સમજ્યા હોય. માટે મોટાની એ મહાનતા છે કે બીજાને મોટા કરી બતાવે. પછી ધર્મદાદા ત્યાં આવ્યા છે. આ વાતની જાણ થતા ત્યાં કાશી નરેશે ઘણા સમયથી ત્યાં ચર્ચા ચાલતી હતી કે સત્ય શું, દ્વૈત મત સત્ય કે અદ્વૈત મત સત્ય કે વિશિષ્ટાદ્વૈત મત સત્ય. પંડિતોનો કોઈ નિર્ણય નહોતો આવતો. અને એ વખતે ધર્મદાદાની કીર્તિ આખા હિન્દુસ્તાનમાં પ્રસરેલી, એની જેવો વિદ્વાન એક જ છે. અને આ ગ્રહણ નિમિત્તે ત્યાં આવ્યા હતા. એટલે સ્વયં કાશી નરેશે વિદ્વત સંમેલન ગોઠવ્યું. અને આ પછી ગંગા કાંઠે નિત્ય ગંગા સ્નાન થાય એટલે બેલી ગાર્દીના હવેલીમાંથી ધર્મદાદાએ ગંગા કિનારે ગોઘાટ ઉપર ઉતારો રાખ્યો હતો. ત્યાંથી આમંત્રણ મૂક્યું. અને આ સંવત 1847 ભાદરવી પૂનમનું ગ્રહણ પૂર્ણ થયા પછી 5 દિવસે સંવત 1847 ભાદરવા વદ પાંચમ શુક્રવારના પવિત્ર દિવસે કાશી નરેશના રાજ દરબારમાં ભવ્ય શાસ્ત્રાર્થ યોજાણો. ધર્મદાદાની તટસ્થતા
પ્રામાણિકતા અને સત્યવાદિતા અને એની વિદ્વત્તાને આભારી એનો પુરસ્કાર કરતા એ સભાના મધ્યસ્થી બનાવ્યા અને હમણાં મધ્યસ્થીપણે ચર્ચા ચાલુ થઈ. એક બાજુ બે પંડિતો પોતપોતાના મત રાખતા હતા. વચમાં 10 વર્ષના ઘનશ્યામ ઉઠી ગયા અને કહે છે આનો નિવેડો હું આપીશ. અને જેમ ગંગાના પ્રવાહની જેમ એક પછી એક શ્રુતિ સ્મૃતિઓનું પ્રતિપાદન કરી અને ભગવાન સ્વામિનારાયણે એ 10 વર્ષના બાળકે કાશીના 700 વિદ્વાનોની હાજરીમાં સાકાર પરમાત્મા છે અને ઓમ સાકાર બ્રહ્મણે નમઃ એનું પ્રતિપાદન કર્યું અને કહ્યું કે આ ભગવાન કોઈ દી નિરાકારમાંથી સાકાર થાય નહીં. આ એક નિયમ છે. જેવો હોય આકારમાંથી જ આકાર જન્મે. સાકાર ભગવાન છે એટલે આ સાકાર સૃષ્ટિ થઈ છે એમ તર્કબદ્ધ પ્રતિપાદન કરી અને કાશીઓના વિદ્વાનને જીત્યા. પછી કહે છે કે પ્રભુ તમે બાળ પ્રભુ છો, નાના છો અને આટલું પ્રદાન કર્યું, આની અનુભૂતિ અમને કરાવો. અને એ વખતે પુરુષોત્તમ નારાયણે આ સ્વામિનારાયણ ભગવાન એક એવા ભગવાન હતા કે માત્ર બોલનારા નહીં, દેખાડનારા પરમાત્મા હતા. પંડિતોને કહે છે કે બોલો તમારે શેની અનુભૂતિ કરવી છે? શિવ ઉપાસકો કહે છે કે અમારે શિવની ઉપાસના અનુભૂતિ કરવી છે, કોઈ કે અમારે જ્યોતિની બ્રહ્મજ્યોતિની અનુભૂતિ કરવી છે, કોઈ કે અમારે ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ કરવી છે, ગોલોકની અનુભૂતિ કરવી છે, કોઈ કે અમારે વૈકુંઠનાથની અનુભૂતિ કરવી છે. જેને જે અનુભૂતિ કરવી હતી 700 વિદ્વાનો અને ત્યાં કાશી નરેશના બધાને સમાધિ કરાવી અને જેને જે દર્શન કરવા હતા, રામ ઉપાસકને રામના દર્શન કરાવ્યા, કૃષ્ણ ઉપાસકને કૃષ્ણના દર્શન કરાવ્યા, નિરાકારવાદીઓને બ્રહ્મ જ્યોતિના ઉપાસક કરાવ્યા, શિવ ઉપાસકોને કાશી વિશ્વનાથ ભોળાનાથ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા, કૈલાસ ધામના દર્શન કરાવ્યા, જગદંબા પાર્વતી શક્તિને માનનારાને જગદંબા પાર્વતીના દર્શન કરાવ્યા. એમ હનુમાનના ભક્તોને હનુમાનજીના અને ગણપતિના ઉપાસકોને ગણપતિના દર્શન કરાવ્યા. ત્યારે બધા એક શ્વાસે એક સાથે બોલી ઉઠ્યા કે આજ અનંત ભુવનનો નાથ આ પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર પ્રગટ થયો છે. આજ સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે. એ બાળ પ્રભુએ માત્ર વાદ વિવાદથી જીતીને નહીં, અનુભવ કરાવીને આ બધું જ અનુભૂતિ કરાવી. આ એક ભાદરવા વદ ગ્રહણને દિવસે ભાદરવી પૂનમના ગ્રહણને દિવસે બનેલી આ વસ્તુ છે. એ ભગવાનની ગ્રહણ લીલા છે. બાકી તો ભગવાન સ્વામિનારાયણે લોયામાં ગ્રહણ લીલા કરી હતી, ગઢપુરમાં કરી હતી, વડતાલમાં પણ એકવાર કરી હતી, સિદ્ધપુર ગયા ત્યાં પણ કરી હતી. ભગવાને તો જ્યારે જે સમયે ગ્રહણ આવતા હતા ત્યારે બધી જ ગ્રહણ એની યથાશાસ્ત્ર વિધિ પ્રમાણે કરેલું જ છે. અને ગ્રહણની વિધિ મેં કાલે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ વિશેના વિડીયોમાં મૂકી જ છે. પરંતુ આ ચંદ્રગ્રહણની સાથે જે સમાધિ અને પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણાનું પ્રતિપાદન થયું એ વ્યાસાવતાર ગણી શકાય એવા પ્રકાંડ પંડિત, મહાબુદ્ધિશાળી, બ્રહ્માંડના વિદ્વાનોને પણ એક કલા હાથે હરાવી શકે એવા નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજયના 10મા 11મા ઉલ્લાસમાં 9મા ઉલ્લાસમાં પ્રતિપાદન કર્યું છે. અને અત્રિ મુનિનો અવતાર ગણી શકાય. આમ લખવા બેસે તો ધાણી ફૂટે એમ શ્લોકો રોજના 300-400 લખી શકે એવા મહાવિદ્વાન અચિંત્યાનંદ બ્રહ્મચારીએ હરિલીલા કલ્પતરુમાં દ્વિતીય સ્કંદમાં આ વિસ્તારથી 8 અધ્યાયમાં કાશીનો શાસ્ત્રાર્થ અને વિદ્વાનોની અનુભૂતિઓ લખેલી છે. આપને ન મનાતું હોય તો આપ એ ગ્રંથમાંથી પ્રતિપાદન કરી અને એ જે કહ્યું છે એ વાંચી શકો છો. અને જે વાસ્તવિકતા છે એને આપ પણ આત્મસાત કરી શકો છો. આ કોઈ સામાન્ય વ્યક્તિએ કરેલું નથી. આ જે પ્રતિપાદન થયું એ પ્રતિપાદન વડોદરાના MS યુનિવર્સિટીના મહાવિદ્વાન, એની આટલી તો ડિગ્રી હતી, વિદ્યા ભાસ્કર, વિદ્યા વાચસ્પતિ, ધર્મશાસ્ત્ર રત્નાકર, વ્યાકરણ શાસ્ત્રી શ્રી મણિશંકર વસંતરામ ઉપાધ્યાય, જે વડોદરામાં ડભોઈપોળ વાડી વિસ્તારમાં રહેતા હતા અને MS યુનિવર્સિટીના એ વખતના સચિવ હતા. અને એની આ હરિલીલા કલ્પતરુ
શું ગ્રંથ છે એની વિશે જે સમાલોચના લખી છે અને એને પોતાના અનુભવ સભર, એ સ્વામિનારાયણના ઉપાસક નહોતા, વૈષ્ણવ હતા, પરંતુ એને આ ગ્રંથ વાંચીને જે અહોભાવ પ્રગટ કર્યો, એ વિદ્વાનો હોય એ વિદ્વાનોની કૃતિઓને સમજી શકે અને એનું મૂલ્યાંકન કરી શકે. જે પૂર્વાગ્રહ અને આગ્રહથી પીડાતા હોય એ ક્યારેય પરમાત્માના અનુગ્રહના પાત્ર ન બની શકે. માટે પૂર્વાગ્રહ વાળાને તો મરે ને ત્યારે જ મુક્તિ થાય, ત્યાં સુધી એને કાંઈ ન મનાય. મકોડો અને માખ્યું મરે ત્યારે છૂટકો કરે, એમ આ મકોડા જેવા હોય એ તો કોઈ દી સાચો સમજવાના નથી. પણ જે જિજ્ઞાસુ છે, જે સત્ય સમજવા માગે છે, એને આવા મોટા પંડિતોએ આ હરિલીલા કલ્પતરુની સમાલોચનામાં જે લખ્યું છે એ બધાએ સમજવા જેવું છે. માટે સુજ્ઞ માણસોએ આ ગ્રહણ લીલા સમયે આજે મણિશંકર વસંતરામ ઉપાધ્યાયની સમાલોચના હરિલીલા કલ્પતરુમાં છે, કે જે કલ્પતરુમાં કાશીના વિદ્વાનોનો શાસ્ત્રાર્થ નોંધાણો છે, અનુભૂતિ નોંધાણી છે, એ સમજી અને આપણે પણ પુરુષોત્તમ નારાયણને સ્વીકારી આપણા જીવનને ધન્ય ધન્ય કરીએ અને મનુષ્ય જન્મ સફળ કરીએ એવી શક્તિ ભક્તિ પ્રભુ આપ સૌને પ્રદાન કરે. એ પરમ કૃપાળુ પરમાત્માના આ 235 વર્ષમાં ગ્રહણ લીલાના ચરિત્ર પ્રસંગે હું પ્રાર્થના કરું છું. આ વસ્તુ તમને ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી પ્રેમથી જોડાજો, અને તમને કોઈ જાણવાની જિજ્ઞાસા હોય તો એ પણ જણાવજો. હરી ઈચ્છાથી અવશ્ય બનતા પ્રયાસે આપ સૌને પ્રસન્ન કરવા હું નમ્ર પ્રયાસ કરીશ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.